કાગવડ સ્થિત ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 9 વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા ખોડલધામ સંગઠન કન્વીનર મીટ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કન્વીનર મીટમાં રાજ્યભરના જિલ્લા, તાલુકા અને શહેર તેમજ વોર્ડના કન્વીનરો અને સહ કન્વીનરો, ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે આ મીટ દરમિયાન જિલ્લા, શહેર, તાલુકા, ગ્રામ્ય અને વોર્ડ સ્તરના નવા કન્વીનરોની નિમણૂક કરવામાં આવી છે। રાજકોટ જિલ્લાના કાગવડ સ્થિત ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 9 વર્ષ પૂર્ણ થયા છે। આગામી 2027માં ખોડલધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થશે। તારીખ 21 જાન્યુઆરી 2026ના રોજ કાગવડ સ્થિત ખોડલધામ ખાતે વર્ષ 2026માં ખોડલધામ કન્વીનર મીટનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા મહત્વપૂર્ણ કેટલીક જાહેરાતો કરવામાં આવી છે। જેમાં સૌથી મહત્વની જાહેરાત ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે। આમ હવે પછીથી ખોડલધામ સંગઠનને લગતી તમામ બાબતોની કામગીરીની દેખરેખ અનાર પટેલ દ્વારા રાખવામાં આવશે। ઉલ્લેખનીય છે કે અગાઉ અનાર પટેલને મહિલા પાંખના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમને ખોડલધામ સંગઠનના બનાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે આગામી સમયમાં ખોડલધામ સંગઠન કઈ રીતે મજબૂત બનાવવામાં આવે છે, તે રાજકીય પ્રભુત્વ પણ કઈ રીતે વધારવામાં આવે છે, તે હવે જોવું અતિ મહત્વનું બનશે। માત્ર સંગઠન નહીં પણ ખોડલધામ દ્વારા શિક્ષણ, આરોગ્ય, ખેતી વિષયક પ્રકલ્પોની પણ જાહેરાત કરવામાં આવી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે ભાગેશ ડોબરિયા, વીરપુર। ખોડલધામ 21/1/2017ના રોજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાને આજે 9 વર્ષ પૂર્ણ થાય છે। એના ભાગરૂપે આજે 21 તારીખે જાન્યુઆરીના 2026ના રોજ કન્વીનર મીટ અને 31 ગુજરાતના 31 જિલ્લાના કન્વીનર ભાઈઓ બહેનોની નિમણૂક અને સાથે સાથે ખોડલધામનું તમામ સંગઠનનું માળખું તેમના અધ્યક્ષ અનારબેનને સોંપવામાં આવેલું છે। આગામી શું ખોડલધામ દ્વારા જે પ્રકલ્પો છે તે જાહેર કર્યા છે? ખોડલધામના પ્રકલ્પોમાં શરૂઆતથી જ શિક્ષણ, આરોગ્ય અને ખેતી વિષયક હોય છે। એમાંના શિક્ષણના કાર્યો લગભગ જિલ્લાઓમાં ચાલી રહ્યા છે અને કેન્સર હોસ્પિટલ રાજકોટ નજીક કામ ચાલી રહ્યું છે। એની સાથે સાથે સમાજ માટે રહેવાના ભવનો જેમ કે સોમનાથમાં અત્યારે ઓલરેડી ચાલી રહ્યું છે, પાટણમાં કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જગ્યા લેવાઈ ગઈ છે અને હવે ખોડલધામમાં પણ એક ભવનનું નિર્માણ થશે, સાથે સાથે હરિદ્વારમાં પણ એક ભવનનું નિર્માણ થશે। આજે અમે ખોડલધામના પ્રાંગણની અંદર ફક્ત ખોડલધામની જ વાત કરીશું। સંગઠનમાં તો ઓબ્વિયસલી સંગઠનની જવાબદારી હોય અને જે અમારા નાનામાં નાના કાર્યકર્તાઓ છે કે જે ગામડાઓમાં બેઠા છે, સોસાયટીઓમાં, સિટીના સોસાયટીઓમાં બેઠા છે, એ બધાને સાથે રાખી અને સમાજના કાર્યોને નીચે સુધી કેવી રીતે પહોંચાડવું, એ જ સંગઠનનું કામ હોય અને એ અમે કરવા જઈ રહ્યા છીએ। અમારું આખું જિલ્લા થકી આખા ગુજરાતનું માળખું રેડી થઈ ગયું છે અને હવે બહુ ઝડપથી અમે નીચે સુધી સોસાયટી, વોર્ડ અને ગામડાઓ સુધી અમે પહોંચીશું।